હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો હમણાં ના સ્વાગત છે. હવાના વાગી 7 અને હું ચાપી રહીએ પિતાથી વ્રત કરી સીધું નહીં લીધું ચાલુ કોણની અને બેનમાં ચાપી રહીએ. જય શ્રી રામ. અને પહેલું કે બે ઊંઘ્યા છે હજુ તો પિતા ચાપી લે લખવાનું વાળું કરશે. તો ગાઈસ વાગી જશું 7:30 અને વિકી તો ઉઠ્યા હતા, ચા નાસ્તો કરી નહીં ધોઈ દિયાબત્તી કરી દીધી. નવા તૈયાર થઈ ગયા. કિસામાં જય શ્રી રામ અને ભાઈલો બ્રશ કરીને પેલી જય શ્રી રામ. તો ભાઈલો એટલે ચા કાઢે છે અને અમે મમ્મી વળગીએ. કિસ્સા તો નહીં સીધી લેસન લખવા બેસી હા બાકી હતું તે હેડો અમે ભાઈલો બે ચા પી લઈએ. હેડે ગાડી ખાલી કરવા જવાનું ચેકો જમલીમાં. તો ગાઈસ વાગી જશે 8:30 અને મેં છોકરા નાસ્તામાં ટિફિનમાં લઈ જવા માટે બટાકાનું શાક વગાડ્યું હાલ અને હવે હાલ બોજીને મેક્યો છે લોટ. ભૈલો અને કિસ્સા બે તો લેસન ભૈલો કિસ્સા સવારાની લખત છે. ભૈલો નહીં સીધો લેસન લખવા બેચ્યો હો. ખાલી હવે સાક્ષી નહીં આવી, સાક્ષી આવો તો હું પાડવામાં કપડાં બનાવીને મેકે હી ને તારે કપડાં ધોવા બેચો. કપડાં ધોઈ અને પછી મેં માથું ઓળાય રોટલીને બની આલું તે નાસ્તો કરી અને પછી ટિફિનમાં લઈ જવા માટે પણ રોટલી બનાવી દઉં. તો સાડે હું હવે કપડાં ધોવા બે કપડાં ધોઈ નાસ્તાના ચાના નોરીઓ વાસણને પછી લઉં. 9 વાગી જશે અને મેં તો કપડાં ધોઈ અને મૂકી દીધા અને બટાકાનું શાક ચડી ગયું હો અને છોકરા માટે રોટલી બનાવી દીધી. આ રોટલી ટિફિનમાં લઈ જવાની હો અને આ રોટલી અત્યારે ખાવાની ના અને સાક્ષી આવી જઈ હો. પહેલું તો લેસન લખો, કિસ્સા લેસન લખી રહી શકું. જય શ્રી રામ. તો હવે કિસ્સાના સાક્ષીને માથું વળી આલું અને પછી નાસ્તો કરશી. નહીં મારા જે નાવાનું બાકી હે ને તો નાસ્તો કરે છે ને એટલે વાસણ ઘસી પછી કચરા પોતું કરું. તાપ થઈ જઈશું રસોડામાં તો હેડો હું હવે એમને માથું બધી કાઢું થઈ જશો અને કિસ્સા સાક્ષી અને જાગરને નાસ્તો કરવા બે જાવ. સાક્ષી નખ કાપીને પછી તરત હાથ ધોઈને બેસી છે નાસ્તો કરવા. તો એમના માટે તો તમને બતાવ્યું બટેકાનું શાક રોટલી સાક્ષીની અને કિસ્સાની. સાક્ષી હાથ ધોઈને નાસ્તો કર્યો તું ના મારે તો નહીં ખાવું. ફટાફટ ખાઈ લે હેડો પછી કિસ્સા છાસને લઈ હો ગમે એને માથા તોડી દીધો. કિસ્સાનો સાક્ષીને બેનું ત્યાં ગમે માથામાં તેલ નાખીને માથું વળી આલ્યું. નખ કાપ્યા લઈ નહીં હેડો હું હવે હા ને ટિફિન કમ્પ્લીટ કરી દીધું હ. આ સાક્ષીનું હ, આ કિસ્સાનું હ ને ભૈલુંનું. તો હેડો હું એમને બધું કમ્પ્લીટ કરી આલું ટિફિન પહેલાં. હું કરું હોય પોતું મમ્મી જશે વાસણ મને કચરો વાળ્યો. ઓટલા પર કોણ ઓટલાનું નીચે કોણ વાળશે વાળો તો ગાઈસ 10:30 થઈ જશો ને મેં તો નહીં લીધું અને મારા કપડાં જોઈ દીધો અને સાક્ષી કિસ્સાને તો સેડે સ્કૂલમાં ભરેલું તો વહેલા જતો રહ્યો સ્કૂલમાં એટલે હમણાં જ જેવો હજુ તો જય ગોગા જમણીમાં જય ગોગા જમણીમાં આવજો લાય. તો કઈ વાગી જશું 12 અને આ તો બપોરની સ્કૂલ એટલે છોકરા તો આવશે છે 5 વાગે જ આવશે. તો અહીંયા મેં બનાવી દીધું છે ભીંડાનું શાક અને લોટ બોજીને રાખ્યો છે. કોઈ પણ ડુંગળી કટિંગ કરી દીધી છે. કોઈ વિકી ઓલે ઘી ગોળ કરી દીધું છે અને થોડી વાર રહી અને વિકી આવે એટલે રોટલી બનાવીએ એટલે ચાલો રોટલી ખાવા બેસી જાય. તો થોડી વાર રહી અને પછી આપણે રોટલી બનાવીએ. તો કઈ 1 વાગી જશો અને વિકી આવી જશું અને અમે ખાવા કાઢીએ ખાવા બેસી જશીએ. તો ભીંડાનું શાક મારે તો બટેકાનું જ ખાવું સવારે બનાવ્યું ટિફિનમાં ઘીવાળો છાશ ડુંગળીને હેડામાં ખાઈ લઈએ. તો ગાઈઝ અમે તો ખાઈ લીધું અને જાગવ આવ્યો ઘેર કારણ કે અમારે જવાનું છે બહાર. અમારે જવાનું છે ભાલક વિસનગર જોડે. તો બેનની તબિયત બગડી હતી મારી મોટી બેન એની તો ખબર લેવા જવાનું એની
તો ભૈલું ઘેર બોલાવે ક્રિશાન આખી સ્કૂલમાં હી અને ભૈલું હંગાથી લઈ જવાનો છે. તો ફટોફટ જાગો ખાઈ દે એટલે વાસણ એવું ઘસી દઉં અને પછી તૈયાર થઈ જઈએ. તો ગાઈસ અમે તો તૈયાર થઈ ગઈએ છીએ અને અમે જઈએ છીએ હવે હેડો અમે સીધા હવે જઈએ. ઘેર આવી જઈએ છીએ અને ક્રિશાને તો લેસન લખવા બેસી ગયો હું. તો ગાઈસ 6:45 થઈ જશે અને મેં હમણાં મેં કીધી ખીચડી એટલે અમારી ખીચડી તો થઈ જશે. અહીં કન વઘારીશ લીલી ડુંગળીનું અને બટેકાનું શાક અને હવે બધો છે લોટ. કિશુ લેસન લખશે, પહેલું બાર રમશે અને અમારા વિકી જોઈશું ફોન એ દીવાબત્તી કરી અને ફોન જોઈશું. હું લોટ બધી કાઢું, લોટ બધી પછી રોટલી કરીએ. તો કંઈ સવાર થઈ જશે ને અમે બીજું છીએ ખાવા. આજ તો મસ્ત લીલી ડુંગળીનું બટેકાનું શાક બનાવ્યું, રોટલી ખીચડી છાશ દૂધ. વિકી અને ક્રિશાન મોતીને ખાવે એમ ભરેલું તો કે થમ્સઅપ પૂછીને કે ભૂખ નહીં મને. તો હેડો અમે ખાઈ લઈએ તાન. તો કંઈ ખાવાનું તો ખાઈ લીધું અને હું કરું કચરા પોતું. કિસ્સા ઘસા બેઠી છે વાસણ. વિકી ફોન વાતો કરીશ ને ભરેલું બાજુ હશે રમવા. 2-4 શોટ આવ્યા હવે જોઈએ છીએ આવક નહીં આવતો કારણ કે બહુ જ ઉકળાટ મારતો તો વરસાદ તો આવો જ જુઓ કારણ કે જબરજસ્ત ગરમી. હા 2-3 દાડાથી આવા તો દે બકા એડવાન્સમાં કહો ને તમે નાહવાનું એટલે જ નહીં આવતો વરસાદ. એ તો એવું જ હોય બકાવો. તેડો ગાઈસ હું હા ને પોતું કરી લઉં કારણ કે માથું એટલું ખાયા જબરજસ્ત અને ખાટલાને બદલી દઉં. જય શ્રી રામ કહીએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી. પપ્પા જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.